પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોની શોધખોળ જારી છે। તે દરમિયાન 15 વર્ષના કિશોરનો મૃતદેહ મળ્યો છે। સુરતનો પરિવાર પોઈચા ગામની નર્મદા નદીમાં નહાવા માટે આવેલ તે દરમિયાન નર્મદા નદીમાં નહાવા પડેલા 7 લોકો ડૂબી ગયા હતા, જેમાંથી 6 કિલોમીટર દૂર પુલ પાસેથી એક કિશોરનો મૃતદેહ મળ્યો છે, જ્યારે અન્ય 6 લોકોની શોધખોળ શરૂ છે। એનડીઆરએફની ટીમ દ્વારા નર્મદા નદીના સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। નર્મદા નદીમાં નહાવા ગયેલા બાળકો અને કિશોરો સહિત 7 લોકો ડૂબ્યા હતા। ભાવેશ હડિયા નામના 15 વર્ષના કિશોરનો મૃતદેહ મળ્યો છે। અન્ય 6 લોકોની શોધખોળ શરૂ છે। એનડીઆરએફની ટીમ દ્વારા નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। નર્મદા નદીમાં નહાવા ગયેલા બાળકો અને કિશોરો સહિત 7 લોકો ડૂબ્યા હતા, તો બીજી તરફ નદીમાં ખનન માફિયાઓ ખનન કરતા હોવાથી નદીમાં મસમોટા ખાડા પડી ગયા છે અને લોકો નહાવા પડતા ખાડામાં ગરકાવ થઈ જતા હોવાની ઘટનાઓ સામે આવી છે। તો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જો નદી પાસે સેફટી સાંકળ અથવા લાઈફ જેકેટ હોત તો આવી ઘટનાઓ ન બની હોત। ત્યારે સ્થાનિકો પોઈચા નર્મદા નદી પાસે સેફટી રાખવાની માંગ કરી રહ્યા છે। નદીમાં મગર હોવાથી અત્યારે શોધખોળમાં વિપક્ષ આવી રહ્યો છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।